હેલો જીતી, બોલને ચાપલા. શું કરે અમારા ઘરની રાજકુમારી? બસ મજામાં છું, વાસણ ઘસું છું. તો શાંતાભાઈ ઝાડુ પોછાના કેટલા લ્યો છો? કામ શું છે બોલને. લફરો તેમાં. કામ એ છે કે પપ્પાએ તને છે ને એક છોકરાનો બાયોડેટા મોકલો છે, તો એ ડોબાને તું પસંદ કરી લે તો અમે અમારી ડોબીના લગ્ન એની સાથે કરાવી દઈએ. તારામાં બુદ્ધિ છે એટલે મને ખબર છે કે તારામાં નથી, પણ તો આ તમે તું પૂછી લો, કદાચ આવી ગઈ હોય તો. હવે છે જ મારામાં આવી ગઈ એટલે હું ભઈલું તને ખબર છે ને, પપ્પાની ઉંમર થાય છે ને મારે કરિયર બનાવવું છે, મારે અત્યારે લગ્ન નથી કરવા. પણ દીદી પછી તારી ઉંમર થઈ જાય, પછી કોક ડોહારે લગ્ન કરવા. મારે અત્યારે લગ્ન નથી કરવા, મારે હજી હમણાં ભણવાનું પૂરું થયું. પૂરું થયું તો હવે અમારા પિતાશ્રી ઈચ્છે છે કે એમની રાજકુમારી કુંવારી નો રહે. તું શું ઈચ્છે છે કે હું ગમે તેવા ડોબા જોડે પાણી જાઉં? હું એટલી ડોબી નથી. તું ડોબી નથી, તું તો મીઠા વગરની છો. તું જાજી જીબડી ચાલે જ તારી આજકાલ. પણ દીદી અમારા નંગને તમે ઓળખતા જોયું, ઘરનું પ્રોડક્શન. ડોબાઈલું છે ને કારણ વગરની છે ને, મારી આ લોક નહીં કર. દીકરી તો પારકી થોપડ કે વાત. તું મમ્મી પપ્પાને કહી દે કે આપણે આ લગ્નની વાત છે ને 2 વર્ષ પછી કરીએ. 2 વર્ષ પછી એવું અમે 5 વર્ષથી સાંભળી છે, તારા 2 વર્ષ પતતા જ નથી. મારે જોઈ છે ફ્રીડમ. ફ્રીડમ તો લગ્ન પછી પણ મળશે, ખાલી જીજુને પૂછી લે. તો આટલું ભણો પછી પણ એ કેમ તમારે કરવાનું, એને પૂછીને તમારે જવાનું, એને ગમે એ કરવાનું, એને ગમે એ નહીં કરવાનું. આજ તો દીદી બધા થોડી અમારી જેમ તને સહન કરે. ભાઈ તો તમે આ થોબડા ઉપર જે ટપકા કરો છો એનાથી તમે કઈ રૂપાળા નહીં થાવ, કેમ કે કંપની કલર ક્યારેય જાતો જ નથી. રૂપાળી થવા નથી લગાડતી, આને સ્કિન કેર કહેવાય. પહેલું તું જ છો નવરો, તું છે ને નહીં સમજે મારી આ બધી વાત. તારી વાતો તને ખુદ ને નથી સમજાતી, ભૂત જેવી. પૂતળા જેવી હશે તારી ગર્લફ્રેન્ડ, બરોબર? ખબરદાર જો મને કીધું છે તો. અને તું મને કેસ ક્યારનો, તો તું પરણી જા ને, તને એટલો બધો ઢઢો હોય તો પરણવાનો. પણ મોટી બેન પેલા હોય ને. ઇન્ડિયા આવું ને એટલે સૌથી પહેલા તો તારો વારો કાઢવો જ મારે. તને જો ધોકાઈ નાખું એરપોર્ટથી ઉતરીને તરત જ. આવી જ જા તું તારા મોરે મોરો. પણ બેન ખાલી હાથે નો આવતી. તારા નાના ભાઈ માટે તું આઈફોન લેતી આવે, એપલ ની વોચ લેતી આવે, ચોકલેટ લેતી આવે, નવા શૂઝ લઈ આવી, તો અમને હોતી અમારી બેન ને મળીને અનેરો આનંદ. બેન અહીંયા આખો દિવસ કામ કરી કરીને મરી જાય, દિવસમાં એકવાર ખાલી જમે, અને ભાઈને આઈફોન લેતી આવે છે. આ આઈફોન ના હપ્તા હાલે છે, જી લેતી આવીશ ભાઈ. હવે ચાલ પપ્પા એને વાત કરી લે. મને 2 દિવસથી પૂછે દીદીએ ફોટો જોઈએ કે નહીં, ફોટો જોઈએ કે નહીં, તું કહી દે ને. અરે તું મારી સાઈડ છો કે ઘરવાળાની સાઈડ છો? જે પૈસા વધારે આપે એની સાઈડ. બેન ને પૂછતો એને છોકરાનો ફોટો જોયો. પપ્પા આ તમારા ચામાચીડિયાને પરણાવો પેલા. એ દીકરી હજી તો હું કાચો કુંવારો. હવે ખબર પડી કેવું થાય લગ્નની વાત પોતા પર આવે ત્યારે.